પ્રકરણ 2 બહુપદીઓનો આગળનો ભાગ અવયવીકરણનો ચોથો ભાગ. ધર્મેશ પટેલ તમારી પોતાની ચેનલમાં સ્વાગત કરે છે તમારું. હવે આપણે એક વિસ્તરણ જોયેલું પહેલાં x + 2y ઘન, આવું એક વિસ્તરણ જોઈ લો. એટલે આપણે શું કરતા, પહેલો ઘન, બીજાનો ઘન વત્તા 3 વડે 2 કૌંસ અને એક મોટો કૌંસ, એટલે x ઘન 2y ઘન, અહીંયા x અને 2y, અહીંયા x + 2y એમના એમ આપણે કરેલું જ છે. આ તો x ઘન વત્તા 8y ઘન વત્તા 3 દુ 6xy કૌંસમાં x વત્તા 2y. હવે x ઘન વત્તા 8y ઘન 6xy નો x જોડે ગુણાકાર એટલે 6x વર્ગ y અને 6 દુ 12xy વર્ગ. માઇનસ હોય તો આ પ્રમાણે હતું, માની લો કે માઇનસ છે કે 3x ઓછા 2y નો ઘન. તો માઇનસમાં શું કરતા, વચ્ચે ખાલી માઇનસ રાખતા, ખાલી વિસ્તરણનું આપણે રિવિઝન લઈએ છીએ. તો પહેલા કૌંસનો ઘન ઓછા બીજા કૌંસનો ઘન ઓછા 3 વડે 2 કૌંસ અને છેલ્લે મોટો કૌંસ, એમાં 3x ઓછા 2y એટલે રકમવાળો ભાગ. ચલો, અહીંયા 3x, અહીં 2y, અહીંયા 3x, અહીંયા 2y, એટલે કેવું થશે, 3 નો ઘન એટલે 27x ઘન થશે, 2 નો ઘન એટલે 8y ઘન થશે, ઓછા 3 તરી 9 દુ 18xy કૌંસમાં 3x ઓછા 2y એટલે 27x ઘન ઓછા 8y ઘન ઓછા 18 તરી 54 થશે x વર્ગ y અને વત્તા આ બાર ઓછા છે, અંદરની નિશાની બદલાઈ જશે કૌંસ છોડશો એટલે 18 દુ 36 xy વર્ગ. બસ. હવે આ આપણે વિસ્તરણ કર્યું, આ દાખલો આપણે ઉલટો કરવાનો છે. તો હું એક રકમ લખું. હવે આપણે અવયવ પાડીએ છીએ. હવે આપણે અવયવ પાડીએ. ચાલો, તો પહેલો દાખલો 8x ઘન વત્તા 27y ઘન વત્તા 36x વર્ગ y વત્તા 54xy વર્ગ. જો આ સ્વરૂપ આ પ્રમાણેનું છે, જે જવાબ છે ને એ પ્રમાણેનું સ્વરૂપ છે. તો તમારે આ દાખલામાં શું કરવાનું, હું તમને સહેલી રીત શીખવાડું છું. પહેલા તો કોના કોના ઘન છે એ લખી દઈએ. છે આ 2x નો ઘન, આ 3y નો ઘન. જોજો બરાબર, આ 2x નો ઘન વત્તા 3y નો ઘન. આ બંને આપણે વિસ્તરણ કરેલા છે, જે ભૂતકાળમાં આગળના વિડીયોમાં જોઈ લીધા છે આપણે. હવે આપણે અવયવ પાડીએ છીએ. તો 2x નો ઘન વત્તા 3y નો ઘન. હવે તમારે શું કરવાનું, આ બંનેમાંથી સામાન્ય કાઢવાનું. તો શું સામાન્ય નીકળશે, ધ્યાન રાખજો બરાબર. સામાન્ય શું નીકળશે, તો 36 અને 54. કયા ઘડિયામાં 36 ને 54 બંને આવશે, તો 18ના ઘડિયામાં, એટલે 18 સામાન્ય નીકળશે. પછી x બંનેમાંથી સામાન્ય નીકળે એવો છે, y બંનેમાંથી સામાન્ય, એટલે 18xy આપણે સામાન્ય કાઢીએ. જો 18xy સામાન્ય કાઢીશું એટલે અંદર શું વધશે, જુઓ, 18 દુ 36, x વર્ગ તો 1x નીકળ્યો એટલે 1x વધ્યો, વત્તા 18 તરી 54, x તો નીકળી ગયો છે, y 1 વધશે. તમારે આ 2x અને 3y જુઓ, આ જ 2x અને 3y એ અંદર વધવા જોઈએ, આ જ 2 અંદર વધશે. હવે 2x નો ઘન વત્તા 3y નો ઘન. જોજો બરાબર, આ સ્ટેપ યાદ રાખવાનું.
આ યાદ આવ્યું? આનું બીજા નંબરનું સ્ટેપ હતું એ પ્રમાણેનું. પહેલાનો ઘન, બીજાનો ઘન, 3 વડે 2 કૌંસ અને મોટા કૌંસમાં તો 2x વત્તા 3y છે. તો આ 3ના કૌંસમાં જે 2 કૌંસ આવ્યા આ જ અંકો હતા, 2x અને 3y. હવે જુઓ ગુણાકાર કરીએ. 3 દુ 6 તરી 18xy થઈ ગયું. આના ટુકડા કરી નાખ્યા, આના ટુકડા. પણ આના ટુકડા કરવાની જરૂર નથી. આપણે 3 મૂકવાનો અને આ બે ઘટકો મૂકી દેવાના, ઓટોમેટિક એના ટુકડા થઈ જશે. અને હવે એમ લખી શકાય કે 2x વત્તા 3y કૌંસનો ઘન. આમ તો કૌંસનો ઘન એટલે એની એ વસ્તુ 3 વાર લખી શકાય. તમે 2x વત્તા 3y, 2x વત્તા 3y, 2x વત્તા 3y આવું પણ લખી શકાય. 3 અવયવ પડે કહેવાય. ઘન રાખીશું તો પણ કશું ખોટું નથી. પણ બુકમાં એવું બતાવેલું છે એટલે આપણે બતાવી દઈએ. ચાલો જુઓ, હવે આનું વિસ્તરણ કરીએ ને તો આમ ઊંધો દાખલો થઈ ગયો. અહીંથી આ ઊંધો દાખલો જો, પહેલાનો ઘન, બીજાનો ઘન, 3 વડે 2 કૌંસ અને આ કૌંસ, પછી કૌંસ છોડીને આ સ્ટેપ આવશે. એ વિસ્તરણ થયું. ઉલટા જઈએ તો હવે આ 3 કૌંસ આગળના દાખલાથી હું નહીં મૂકું, તમારે આ 3 કૌંસ મૂકી દેવાના. નહીં મૂકો તો પણ ચાલશે. કૌંસનો ઘન એનો અવયવ જ કહેવાય. ચાલો બીજો એક દાખલો લઈએ આ જ પ્રમાણેનો. બીજો એક દાખલો લઈએ. 8x ઘન વત્તા 1, પહેલા બે પદો ઘનવાળા હશે જુઓ, વત્તા 12x વર્ગ વત્તા 6x. ચલો આના અવયવ પાડવા છે. તો આ કોનો ઘન? તો 2x નો ઘન. આ કોનો ઘન? તો 1 નો ઘન. ચાલો બંને ઘન મૂકી દીધા. પાછલા બેમાંથી સામાન્ય કાઢવાનું છે. ચાલો સામાન્ય કાઢીશું તો શું નીકળશે બંનેમાંથી? 6x. 6x સામાન્ય કાઢીએ એટલે અંદર શું વધશે? 6 દુ 12x એટલે 2x વત્તા 6x આખા નીકળી ગયા. કશું ના વધે તો 1. આના મેં તમને કહ્યું કે 2x અને 1 અહીંયા વધશે. હવે 2x નો ઘન, પેલું આપણું બંધારણ, 1 નો ઘન, બીજાનો ઘન, 3 વડે 2 કૌંસ અને 2x વત્તા 1. તો અહીંયા 1 છે, 2x ને 1 અહીંયા મૂકી જ દેવાના, ટુકડા થઈ જ ગયા. જુઓ 3 દુ 6x. અને હવે એમ કહી શકાય કે 2x વત્તા 1 નો ઘન 3 વખત લખવું હોય તો લખી શકાય 2x વત્તા 1, 2x વત્તા 1 અને 2x વત્તા 1 આ પ્રમાણે થશે. ત્રીજો એક દાખલો જોઈએ. 8a ઘન ઓછા b ઘન, 8a ઘન ઓછા b ઘન. એક કામ કરીએ, ઓછા 27b ઘન કરી દઈએ આપણે. ઓછા 27b ઘન, 27b ઘન ઓછા 36 a વર્ગ b વત્તા 54 ab વર્ગ. ચાલો પહેલાં શું કરીશું? તો 8a નો ઘન છે. હવે 8a નો ઘન છે એટલે કોનો ઘન? તો 2a નો ઘન. આ કોનો ઘન? તો 3b નો ઘન. હવે મેં તમને કહ્યું હતું આમાંથી સામાન્ય કાઢવું છે તો 36 અને 54, આગળ 36 અને 54 જ હતા, 18 કોમન નીકળે. ચાલો 18ab એટલે કેટલા વધશે? 2a અને 3b વધશે. પણ આ માઇનસવાળો દાખલો હોય તો અહીંયા માઇનસ વધશે, કારણ કે આ માઇનસ છે, અંદર નિશાની બદલાઈ જશે. હવે તો આપણું પેલું બંધારણ આવી ગયું. 1 નો ઘન,
બીજાનો ઘન 3 2 માઇનસ હોય તો બધું માઇનસ આવશે અને છેલ્લે તો આ 2a ઓછા 3b આંકડા ગોઠવી દઈએ. અહીંયા 2a, અહીંયા 3b, અહીંયા 2a, અહીંયા 3b. જોઈ લો ટુકડા થઈ ગયા. આનો ગુણાકાર કરી જુઓ, 18ab થઈ જશે. 3 દુ 6 તરી 18ab થઈ ગયો. તમારે ટુકડા કરવા જવાનું નથી, એટલે આપણે સીધું લખી શકાય કે 2a ઓછા 3b નો ઘન. ઓછા હોય તો વચ્ચે ઓછા લખવાનું, વત્તા હોય તો વચ્ચે વત્તા લખવાનું. ચલો 2a ઓછા 3 વાર લખવું હોય તો લખી શકાય, લખી દઈએ 3 વાર, કશો વાંધો નહીં. ચલો 2a ઓછા 3b, 2a ઓછા 3b, 2a ઓછા 3b. ચલો 4 નંબરનો દાખલો, ચોથો દાખલો. 125a ઘન ઓછા 27b ઘન ઓછા 225a વર્ગ b વત્તા 135ab વર્ગ. જુઓ, આ પણ માઇનસવાળો જ દાખલો છે. આ કોનો ઘન થશે? તો 5a નો ઘન. આ કોનો ઘન થશે? તો 3b નો ઘન માઇનસ આ બંનેમાંથી સામાન્ય કાઢવું પડશે. જો એક વાત યાદ રાખવાની, સામાન્ય તમે કાઢશો એટલે કૌંસમાં શું વધશે પહેલેથી કહી દે તો જરાક. આ 5a અને 3b વચ્ચે માઇનસ, આ ફરજિયાત વધવાનું છે. બહુ મોટા આંકડા હોય તો આ તમને રસ્તો બતાવું છું. 225 ને 5 વડે ભાગી દેવાના એટલે 45 થાય. એનો અર્થ કે 45 કોમન નીકળતા હશે. 45ab. જો 45 ગુણ્યા 5 કરીએ તો 225, 45 ગુણ્યા 3 કરીએ તો 135. આ સહેલું કરવા માટે પહેલાં છેલ્લો કૌંસ લખી દીધો, પછી જોયું કે 225 ને 225 ભાગ્યા 5 કરીએ તો 45 આવે, તો 45 મૂકી દીધા આપણે અને સીધું કોમન કાઢતા આપણે તો કોઈ પ્રશ્ન જ નથી. ચાલો હવે પેલું બંધારણ આવ્યું આપણું, કૌંસનો ઘન -3 2 કૌંસ કૌંસમાં 5a ઓછા 3b એટલે અહીંયા આવશે 5a, અહીંયા 3b, સોરી અહીંયા માઇનસ આવશે. માઇનસવાળા દાખલામાં બધા માઇનસ પદ આવશે. 5a 3b એટલે આપણે લખી દઈશું સીધું કે 5a ઓછા 3b કૌંસનો ઘન. 3 વાર લખવું હોય તો લખી શકાય 5a ઓછા 3b, 5a ઓછા 3b, 5a ઓછા 3b. પાંચમું ઉદાહરણ લઈએ. પાંચમું ઉદાહરણ આ પ્રમાણે છે. 27 અષ્ટમાંશ x ઘન વત્તા 1 વત્તા 27 ચતુર્થાંશ x વર્ગ વત્તા 9 દૂતિયાંશ x. જુઓ, અપૂર્ણાંકવાળો દાખલો છે. અપૂર્ણાંકવાળો દાખલો હોય એટલે કંઈ ગભરાઈ જવાની જરૂર નથી. પહેલાં કોના ઘન છે? ચલો 3/2 x, 3/2 x નો ઘન. બીજું કોનો ઘન? તો 1 નો ઘન. ચલો આ બેમાંથી સામાન્ય કાઢીએ. ચલો સામાન્ય કાઢ્યા પછી વધશે શું? તો 3 દૂતિયાંશ x અને +1, માઇનસ હોય તો -1 આવે, તો 3 દૂતિયાંશ x અને +1. ફિક્સ વસ્તુ છે કે આ જ વધવાનું છે. હવે આ બેમાંથી સામાન્ય શું નીકળે? તો 27 અને 9 એમાંથી 9 નીકળશે એટલે 9. નીચે 4 અને 2 એમાંથી 2 નીકળશે અને x વર્ગ અને x એમાંથી તો x નીકળશે. તો જોઈ લો 9 દૂતિયાંશ x અંદર ગુણશો તો આ જ જવાબ આવશે. ચાલો હવે આના ટુકડા કરવા છે તો આપણું બંધારણ નક્કી જ છે. 1 નો ઘન, બીજાનો ઘન 3 2 કૌંસ
અને 3/2 x પ્લસ 1, તો અહીંયા આવશે 3/2 x, અહીંયા 1, અહીંયા 3/2 x, અહીંયા 1 થઈ ગયું. જોઈ લો, આનો ગુણાકાર કરી જુઓ. 3 તરી 9, નીચે 2, 9/2 એક્સના ટુકડા થઈ ગયા. ટુકડા તમારે કરવાના નથી, ઓટોમેટિક થઈ જશે. ચલો, 3/2 એક્સ પ્લસ 1 કૌંસનો ઘન એટલે કેટલી વાર લખીશું? 3 વાર લખીશું. 3/2 એક્સ પ્લસ 1, ફરીથી 3/2 એક્સ પ્લસ 1, ફરીથી 3/2 એક્સ પ્લસ 1. આવું વિસ્તરણ થશે. હવે આગળ એક ઉદાહરણ હજુ એક અપૂર્ણાંકવાળું શીખવી દઉં એટલે તમને તકલીફ ના પડે. ચલો, 6 નંબરનો દાખલો. 6થો નંબર, x ઘન ઓછા 8/27 y ઘન, x ઘન ઓછા 8/27 y ઘન ઓછા 2x વર્ગ y વત્તા 4/3 xy વર્ગ. ચલો, માઇનસ વાળો દાખલો છે. પહેલા કોનો ઘન? તો આ x નો ઘન, આ 2/3 y નો ઘન, બંને મુકાઈ ગયા. હવે ઓછા, અહીંયા તો આપણને ખબર જ છે કે શું આવશે કૌંસ? તો x આવશે, ઓછા 2/3 y આવશે. હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે જોઈ લઈએ. 2 અને 4 એમાંથી 2 નીકળશે. x વર્ગ અને x એમાંથી x નીકળશે. y અને y વર્ગ ઓછી ઘાત હોય એ સામાન્ય નીકળે. બંનેમાં હોય તો, બંનેમાં પદ હોય તો ઓછી ઘાત હોય એ સામાન્ય નીકળે. તો આવું સામાન્ય નીકળશે. અંદર તો નિશાની બદલાઈ જ ગઈ, જુઓ, ઓછા થઈ ગઈ. 12 વત્તા હતી, અંદર અહીંયા વત્તા હતી, 12 ઓછા કાઢો એટલે અંદર નિશાની બદલાઈ જાય. આમે બદલાઈ જશે, તમને x ઓછા લખવાનું જ છે. ચાલો, હવે આપણું બંધારણ તો પહેલાનો ઘન, બીજાનો ઘન, 3 વડે 2 કૌંસ અને મોટો કૌંસ માઇનસ છે. ભૂલ પડે એવી જગ્યા છે એટલે અહીં ધ્યાન રાખવાનું થાય. ચાલો, અહીંયા x, અહીંયા 2/3 y, અહીંયા x, અહીંયા 2/3 y અને અહીંયા x માઇનસ 2/3 y. જોઈ લઈએ આ બંનેનો ગુણાકાર, આ 3નો આ થઈ ગયો. જોઈ લો, જો 3 ઉડી જાય છે એટલે ઉપર વધશે 2x અને y, ઓટોમેટિક ગોઠવાઈ ગયું. આના ટુકડા ઓટોમેટિક થઈ ગયા. ચાલો, હવે ઘન લખી દઈશું. x માઇનસ 2/3 y નો ઘન, તો એનું એ પદ 3 વાર આવશે. x માઇનસ 2/3 y, x માઇનસ 2/3 y અને x માઇનસ 2/3 y. હવે થોડા હોમવર્કના દાખલા લખીએ, પ્રેક્ટિસ માટેના દાખલા. તો પ્રેક્ટિસ માટેના દાખલામાં આપણી જે બુક છે એ બુકનો સ્વાધ્યાય 2.5 એનો 8મો દાખલો આ પ્રકારનો છે. સ્વાધ્યાય 2.5 એનો દાખલા નંબર 8. હું રકમો જરાક તમારી જાણ પૂરતું લખી દઉં છું. 8a ઘન વત્તા b ઘન વત્તા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ, 8a ઘન ઓછા b ઘન ઓછા 12a વર્ગ b વત્તા 6ab વર્ગ. ત્રીજો 27
-125 a ઘન ઓછા 135 a વત્તા 225 a વર્ગ. ચોથો દાખલો 64 a ઘન ઓછા 27 b ઘન ઓછા 144 a વર્ગ b વત્તા 108 ab વર્ગ. પાંચમો દાખલો 27 p ઘન ઓછા 1/216 ઓછા 9/2 p વર્ગ વત્તા 1/4 p. હવે જુઓ, હવે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, નેક્સ્ટ વિડીયો માટે તમારે ઉપયોગી થઈ પડશે. એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc. આના બે અવયવ થાય. આ તમારે ફરજિયાત યાદ રાખવાનું છે. a ઘન વત્તા b ઘન વત્તા c ઘન ઓછા 3abc એટલે એક કૌંસમાં a વત્તા b વત્તા c, એક કૌંસમાં a વત્તા b વત્તા c અને એકમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા ab ઓછા bc ઓછા ca. હા, કમ્પ્લીટ યાદ રાખવાનું છે. આ સિવાય બીજું એક સૂત્ર આ પ્રમાણેનું આપણે જોઈ ચૂકેલા, એટલે એણે પણ લખી દઉં છું કે a વત્તા b વત્તા c કૌંસનો વર્ગ હોય તો આનું વિસ્તરણ આ પ્રમાણે કંઈક હતું. જુઓ, a વત્તા b વત્તા c કૌંસનો વર્ગ, એનું વિસ્તરણ આવું હતું: a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca. આગળનો વિડીયો આવે, આગળનો વિડીયો તમે જુઓ. એ પહેલા આ બે સૂત્રો જરાક ધ્યાનમાં રાખી લેવાના છે. આ બે સૂત્રો બરાબર ધ્યાનમાં રાખવાના છે, જેથી આગળ તમને તકલીફ ના પડે. ચલો, ફરી મળીશું. બાય.